જય હાટકેશ સૌને. આપણે 12 તિથિ વિશે જોઈ લીધું હતું. એકવાર ફરીથી બધાના નામો બોલી જઈએ. કામેશ્વરી ભગમાલિની નિત્ય ક્લિન્ને ભેરુંડે નિવાસિની મહાવજ્રેશ્વરી શિવદૂતી ત્વરિતે કુલસુંદરી નિત્યે નીલપતાકે વિજયે સર્વમંગલે જ્વાલામાલિની ચિત્રે મહાનિત્યે. તો હવે આની જરૂર નથી જાગૃતિબેન, સ્ક્રીન કાઢી નાખશો તો ચાલશે. આજે હવે આપણે બાકીની જે 3 બાકી રહી ગઈ, જ્વાલામાલિની, ચિત્રે અને મહાનિત્ય, એને વિશે જોશું. તો સૌથી પહેલા આવે છે 13ની તિથિ, જેને સર્વમંગલે. તો સર્વમંગલે નામ પરથી જ વિદિત છે કે સર્વ મંગલ કરનાર, શુભ કરનાર, સારું કરનાર એવી આ તિથિ છે. ઓસ્પિશિયસ, પુણ્યમયી તિથિ છે, જે હમણાં જ શનિવારે હતી. તો શનિ પ્રદોષ, એને પ્રદોષની તિથિ પણ કહેવાય છે. અને એને બીજું એનું નામ છે ચંદ્રાત્મિકા. જો ચંદ્રની આત્મિકા એટલે ચંદ્રની આત્મા છે. તો એ એટલી બધી શુભ તિથિ મનાય છે કે વિજયાની જેમ જ એ ભૌતિક અને આધ્યાત્મિક બધું જ આપણને પ્રચુર માત્રામાં આપે છે. આપણી શ્રદ્ધા વધારે છે, આપણામાં પોઝિટિવિટી એટલે સકારાત્મકતા વધારે છે, આપણને બુદ્ધિ પ્રદાન કરે છે. અને એટલે આપણે કોઈ પણ નવો અભ્યાસ શરૂ કરવો હોય તો એ આ તિથિથી આપણે શરૂ કરવો જોઈએ, શરૂ કરી શકાય. કારણ કે તે દિવસે આપણા મનને, આપણા ચિત્તને એ એકદમ તેજ બનાવે છે. મન જ્યારે તેજ હોય, ઝડપી રીતે કામ કરતું હોય, જ્યારે ધારદાર હોય, તો એવી કુશાગ્ર બુદ્ધિ, કુશાગ્ર મન હોય ત્યારે આપણે વધારે સારી રીતે બધી વસ્તુને ગ્રહણ કરી શકીએ છીએ. જો કોઈક દિવસ આપણે કંઈક અભ્યાસ કરીએ ને, સરસ આપણને બધું યાદ રહી જતું. કોઈક દિવસ એવો હોય કે આમ મૂડ જ ના આવે, કે આપણને યાદ જ ન રહે, કાંઈ આપણે ભૂલી જઈએ. આખો દિવસ એમ થાય કે અરે હમણાં આજે હું બહુ બધું ભૂલવા માંડી છું. તો આ તિથિનો આપણા ઉપર આવી રીતે પ્રભાવ પડે. જો આપણને તિથિનો ખ્યાલ હોય તો આપણે એ રીતે આપણો અભ્યાસ એડજસ્ટ કરી શકીએ. તો આ જે છે એ આપણને ગુડ લક પણ અપાવે છે, એટલે સારું ભાગ્ય જગાડે છે. અને આપણને સાથે સાથે જે કાર્ય કરીએ એમાં સફળતા, અને સફળતા કેવી? સ્વિફ્ટ, એટલે એકદમ સહજતાથી, સરળતાથી, વગર પ્રયત્ન. હવે કોઈક દિવસ એવું કે કોઈક સફળતા મેળવવા માટે બહુ પ્રયત્ન કરવો પડે, પણ આ 13ની જે તિથિ છે, પ્રદોષ તિથિ, એટલા માટે તે દિવસે ખાસ ઉપવાસ કરવાનું. ઉપવાસ કરવાથી શું થાય છે? સાત્વિકતા વધે છે. આપણા ઋષિમુનિઓ એટલે જ આ બધી વિધિ વિધાન કરીને રાખ્યા છે. આપણને થાય કે આ શું એકાદશીનો ઉપવાસ, 13નો ઉપવાસ, બીજનો ઉપવાસ, પૂનમનો ઉપવાસ, પણ એમણે આ બધું જોયું છે કે કઈ તિથિનો કેવો પ્રભાવ પડે છે. અને એટલા માટે એમણે આ બધી ઉપવાસની રચનાઓ કરીને રાખી છે. તો આપણે જો આપણા આત્મા સાથે અનુસંધાન કરવું હોય, આપણા અંદરના ઇનર સોલ સાથે, આપણા ચૈતન્ય સાથે, તો એ પણ એની સાથે કનેક્ટ કરવા માટે, એની સાથે સંપર્ક કરવા માટે આ તિથિ આપણને બહુ જ સહાય કરે છે. અને જીવનમાંથી જેટલી પણ ઉણપ ઓછપ હોય છે એ બધું જ દૂર કરીને આપણને બધું શુભ મંગલકારી એવું પ્રદાન કરે છે. તો એ આપણો ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ પણ બહુ ઝડપથી કરવામાં આપણને સહાયક તિથિ છે. અને આપણામાં જે ચૈતન્ય છે એની જે તુર્ય અવસ્થા છે એ આ તિથિ સાથે સંકળાયેલી છે. તો જ્યારે પણ તુર્ય અવસ્થા સાથે સંકળાયેલી તિથિ હોય તો તે દિવસે, તે વખતે આધ્યાત્મિક વિકાસ બહુ સારી રીતે થઈ શકે છે. અને આપણે આપણા લક્ષ્ય સુધી સહજ સરળતાથી આપણને પહોંચાડી દે છે. તો આ દિવસે સ્વામી શિવાનંદે પણ આ તિથિ વિશે એવું લખ્યું છે કે જે સ્વામી શિવાનંદ એક મોટા યોગી હતા. તમે લોકો એના વિશે જાણો છો કે નહીં ખબર નથી. હરિદ્વારમાં એમને માટેનું શિવાનંદ કેન્દ્ર પણ છે. આપણા આધ્યાત્માનંદ પણ એ સ્વામી શિવાનંદના આશ્રમ સાથે જોડાયેલા હતા. અને એ શિવાનંદ જે છે પહેલા તો ડૉક્ટર હતા, અને પછી બર્માની જ્યારે બીજું વિશ્વયુદ્ધ થતું હતું ત્યારે ત્યાં એમની ડ્યુટી એ જગ્યાએ હતી. અને એને એટલા બધા રોગીઓને એને બધાને પેલા કરતા જોયા, ઘાયલ થયેલા સૈનિકોને, કે એમને થયું કે મારા એકલાથી આ જીવનમાં હું વધારેમાં વધારે કેટલા લોકોને હું ટ્રીટ કરી શકીશ. તો એ વિચાર આવતા આખો એમનો ડોક્ટરી પેશો છોડીને એ ત્યાંથી નીકળી ગયા અને ગંગા કિનારે આવ્યા. અને ત્યાંથી પછી એમને એમના ગુરુની પ્રાપ્તિ થઈ અને એમણે કુંડલિની યોગ ઉપર આખો
મતલબ કે યોગ સાધ્ય કર્યો. એમનું એક પુસ્તક પણ છે કુંડલિની યોગનું ઉપર. તો એવા જે સ્વામી શિવાનંદ, જે યોગના પ્રખર એવા પ્રતિષ્ઠિત એવા યોગી કહી શકાય, એમણે ખાસ આ તિથિ વિશે લખેલું છે કે આ દિવસે પ્રકૃતિ પોતે જ સહાય કરે છે વ્યક્તિને, તેની માનસિક ઘેરી નિદ્રામાંથી એને જગાડે છે, જાગૃત કરે છે. આપણે શું છે, ભૌતિકતામાં બહુ લપેટાઈ ગયા હોઈએ છે, પ્રપંચમાં ડૂબી ગયેલા હોય છે. તો આ તિથિ આપણને એમાંથી ઉપર આવવા માટે, આપણને જાગૃત કરવા માટે, આપણને ઝંઝકોડવા માટે આ સહાયક તિથિ છે. અને એટલે પછી આ દિવસે જે યોગીઓ અભ્યાસ કરે છે તો એ લોકો એને શિવની પ્રાપ્તિ બહુ સરળતાથી સહજતાથી થઈ જાય છે. તો એવું સ્વામી શિવાનંદનું આ તિથિ વિશે કેવું છે. અને તેરસ તો છે ને જીતનાબેન? હા, તેરસ ને? હા, તેરસ એટલે આપણે તેરસ ની જ વાત કરીએ છીએ અત્યારે. જે સર્વ મંગલા દેવી જે છે, અને જે શનિવારે હતી તેરસ, પ્રદોષ જેને કહેવાય છે. તો એકાદશી દ્વાદશી પછીનો જે હોય છે ત્રયોદશી, 13મી તિથિ. તો આની સાથેનો છે સહાયક જે બીજો ગ્રહ જોડાયેલો છે, દરેક તિથિ સાથે એક એનો સહાયક એવો શાસક કરતા ગ્રહ જોડાયેલો છે. તો આમાં છે ગુરુ ગ્રહ. અને ગુરુ ગ્રહ એમ કહેવાય છે કે બ્રહ્માંડનો પણ એ બધા ગ્રહોનો પણ એ ગુરુ છે, શિક્ષક છે. તો એ આપણને આપણી અંદરના ગુરુ એટલે આપણો અંતરાત્મા, અને આપણી બહાર પણ કોઈ આપણા ગુરુ હોય તો એ બંને ગુરુ સાથે આપણને જોડવામાં મદદ કરે છે, અને એને લીધે આપણને માર્ગદર્શન મળી શકે છે. ગુરુ આપણને એની સાથે આપણે દ્રઢ સંપર્ક સાધી શકીએ છીએ, અને એ જે આપણને બોધ ઉપદેશ આપે છે એ ગ્રહણ કરવામાં પણ આ તિથિ સહાયક થાય છે. તો હવે જો ટીચર હંમેશા બધું ગુડી કરે અને બહુ સારી રીતે સંભાળીને વર્તે એવું જરૂરી નથી. ક્યારેક શિસ્ત માટે એને આ તિથિ બહુ જ પરોપકારી તિથિ છે, હિતકારી તિથિ છે તેરસની, પણ ક્યારેક એ હાર્શ પણ બને છે, ક્યારેક એ કડક ખાતે પણ કામ લે છે. તો એમ કહેવાય છે કે આ તિથિની જે સ્વરૂપ છે એ સ્વરૂપના હાથમાં એક લીંબુ છે. એટલા માટે શાસ્ત્રમાં એમ કહેવાય છે કે આ તિથિના હાથમાં કઈ દાડમ કે એવું કઈ મીઠું ફળ નથી, ખાટું ફળ, લીંબુ જેવું ખાટું ફળ એને ધારણ કર્યું છે. અને એટલા માટે કોકવાર એ આપણને એવા કડવા બીટર અનુભવ પણ આપે છે, પણ એ પણ હંમેશા આપણા માટે હિતકારી હોય છે. એટલા માટે જ તો આને આપણને ગ્રહણ કરવાની આપણી શક્તિને એકદમ ઉચ્ચતર સ્તરે લઈ જાય છે. એટલે તેરસના દિવસે કોઈ પણ અભ્યાસ શરૂ કરવો હોય નવો, તો આ તિથિથી જરૂર શરૂ કરવો જોઈએ. અને આપણને જે માર્ગદર્શન અંદરથી મળતું હોય તો એને માટે ઘણીવાર આપણા મનના એવા બ્લોકેજ હોય કે આપણને કોઈ માર્ગદર્શન આપતું હોય ને તો પણ એ ગ્રહણ કરવામાં આપણું મન ખુલ્લું નથી હોતું. તો તે દિવસે આપણા હૃદયને, મનને ખુલ્લું કરે છે, અને એટલે ઝડપથી આપણને નિર્ણયો પણ લેવડાવે છે. અને આપણને આનો એક જ ખાલી ગેરલાભ થઈ શકે કે બહુ આપણે ઇમ્પલ્સિવ થઈ જઈએ. તો એવું નહીં થવાનું. અને અંદરના ઇન્ટ્યુશનને મન અનુસરીને જે અંદરથી નિર્ણય આવે, જે વાત આવે એને અનુસરીને કામ કરીએ તો આ ચંદ્રાત્મિકા, આ સર્વમંગલા દેવી આપણને બહુ જ સારી રીતે ઉપયોગી થાય છે જીવનમાં. એના પછીની તિથિ આવે છે જ્વાલામાલીની, 14 નંબરની. આ જ્વાલામાલીની, જ્વાલા નામ ઉપરથી જ ખબર પડે છે કે જ્વાલા એટલે અગ્નિની જ્વાળા જેવી પ્રખર, ઉગ્ર, ક્રુદ્ધ, ભયંકર એવી દેવી છે. જો કોઈ તિથિ હોય છે સૌમ્ય હોય છે, અને તિથિનો પણ આપણા ઉપર અસર પડે છે. તો આ દિવસે જન્મેલા લોકો ઉપર પણ આ તિથિનો પ્રભાવ આવે છે. તિથિ બે રીતે આપણને કામ કરે છે. જીવનમાં આપણને તિથિ આગળ વધવામાં પણ મદદ કરે છે, અને આપણી જન્મની એવી તિથિ હોય તો એનો પણ આપણા ઉપર અસર રહે છે. જો ઉત્તર પ્રદેશમાં એવું જ્વાલા દેવી નામનું એક મંદિર છે. તો સતીના જે એમના દક્ષના યજ્ઞમાં એમણે પોતાના શરીરને યોગ અગ્નિથી સમર્પિત કર્યું, અને શિવે જ્યારે સતીના શરીર લઈને આખા બ્રહ્માંડમાં ફરીને નૃત્ય કરવા માંડ્યા, તાંડવ નૃત્ય. અને પછી એનું જ્યારે જુદા જુદા એમના શરીરના ભાગોનું જ્યાં જ્યાં વિભાગ પડ્યા તો ત્યાં એક એક શક્તિપીઠ થયું. એ વાર્તા સૌને જાણીતી છે. તો અહીંયા જ્વાલાદેવી જે છે ત્યાં એમની સતીની જીભ પડી હતી. તો એ ત્યાં જ્વાલાદેવી નામનું મંદિર છે. એ જ્વાલાદેવીને અકબર રાજાએ પણ એક ટનલ ખોલાવીને જ્વાલાને બુઝાવવાની ઘણી કોશિશ કરી હતી, એમાં એ સફળ નથી રહ્યા. આપણા ઇન્ડિપેન્ડન્સથી પહેલા અંગ્રેજોએ એમ થયું કે આ એમને એમાં કોઈ વાટ નથી, કોઈ ઘી નથી, કોઈ તેલ નથી, છતાં પણ એ
સદીઓથી એ જ્વાળા ત્યાં પ્રગટેલી જ રહે છે અને એમાં 9 જ્વાળાઓ છે. તો વચ્ચેની જે છે એ કાલી કહેવાય છે. એટલે જ્વાલામાલીની સાથે આનો સંદર્ભ છે. એટલે જણાવું છું કે એ મહાકાલી રૂપે ત્યાં મુખ્ય જ્વાલા જે છે એ મહાકાલી છે. અને બીજી જે 8 જ્વાલાઓ છે, 9 નાની નાની બીજી પણ જ્વાલાઓ છે. તો એમાં અન્નપૂર્ણા, ચંડી, હિંગલાજ, વિંધ્યવાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજી દેવી મેં સાંભળ્યું નથી નામ, તો પણ એમાં એ પણ દેવી આવી 8 દેવીઓ બીજી એની સાથે, એટલે જ્યોતિ રૂપે, જ્વાલા રૂપે ત્યાં નિવાસ કરે છે. તો પાંડવોએ આ મંદિર શોધ્યું હતું અને એનું નિર્માણ રાજા ભૂમિચંદ્રે કરાવ્યું હતું અને પાછળથી મહારાજા રણજીતસિંહ એને પૂરું કરાવ્યું. તો વચ્ચેની જે છે મહાકાલી છે. તો મહાકાલી આપણે બધા જાણીએ છીએ કે રૌદ્ર સ્વરૂપ છે. તો પૂનમે જે હોય છે એની અધિષ્ઠાત્રી હોય છે એ મહાત્રિપુર સુંદરી હોય છે, અને અમાસની જે અધિષ્ઠાત્રી હોય છે ત્યારે એ મહાકાલી સ્વરૂપે અધિષ્ઠાત્રી હોય છે. તો આ બંને તિથિઓ, બધી તિથિમાં આ બંને તિથિઓ ઉગ્ર ગણાય છે. 14ની તિથિ તો થોડી આક્રમક અને ગુસ્સાવાળા નેચરની દેવી છે, એટલે તિથિ પણ એવી ઉગ્ર ગણાય છે. તો મનમાં તે દિવસે ખૂબ ઉત્તેજના, અશાંતિ, આંદોલન એવું પણ એ કરે છે, આપણા મનની અંદર જન્માવે છે. તો આ તિથિનો જો આપણે સ્વભાવ જાણી લઈએ તો તે દિવસે આપણે વધુ સાત્વિક બનીને રહેવું, ઉપવાસ કરવો કે આધ્યાત્મિક સાધના કરવી કે શુભ કાર્ય માટે પાછી આ વર્જિત છે, પણ અધ્યાત્મ માટે કે સાધના કરવા માટે એ સારી તિથિ ગણાય છે. તો ઉગ્ર સ્વભાવને લીધે શું કરે છે, તો આપણા મનની અંદરની બધી અશુદ્ધિઓને દૂર કરે છે, બાળી નાખે છે, અને એના લીધે આપણને વધુ ચિત્તને શુદ્ધ કરે છે, પ્રકાશિત કરે છે. એટલે આપણે ઈશ્વર સાથે વધારે સારી રીતે જોડાઈ શકીએ છીએ. આના પછીની જે પૂનમ આવે છે તો પૂર્ણતાની છે, એની પહેલાની આ 14 છે. તો ત્યાં એની પહેલા આપણને પૂર્ણ અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે આપણને એવું શુદ્ધ મનની અશુદ્ધિઓ બાળીને શુદ્ધ ચિત્તને શુદ્ધ કરી દે છે, અને આપણને આપણા અહંકારથી ઉપર ઉઠાવવામાં પણ સહાયક થાય છે. તો સૌથી પહેલો નેગેટિવિટી કહો કે અશુદ્ધિ કહો તો એ તો આપણો અહંકાર જ છે. તો એ અહંકારને દૂર કરવામાં આ તિથિ સહાયક થાય છે, અને વ્યક્તિને પોતાના કાર્ય પ્રત્યે, પોતાના જીવન પ્રત્યે વધારે કટિબદ્ધ, વધારે કમિટેડ, વધારે પ્રતિબદ્ધ બનાવે છે. એટલે આ દિવસે જે જન્મેલા લોકો હોય છે એનામાં એક ખાસિયત હોય છે કે ગમે તેટલી નેગેટિવિટી આવે, ગમે તેટલી ફેલિયર આવે, તો પણ એ પોતાના હાથમાં લીધેલું કાર્ય ક્યારે પણ છોડતા નથી. અને આ તિથિ એ તમને પરીક્ષામાંથી અડધેથી તમે ભાગી જાઓ તો એ ભાગવા પણ દેતી નથી. તો એવો આ તિથિનો પ્રભાવ છે. અને આની સાથે જોડાયેલો ગ્રહ છે એ શુક્ર છે. તો શુક્ર જ્યારે જોડાયેલો હોય છે ને, તો ત્યારે એ જીવનમાં ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણને ત્યાગ શીખવાડે છે, અને એટલે ત્યાગ કરવાની ક્ષમતા પણ આ તિથિ આપણને આપે છે. એનો અર્થ શું થયો કે કોઈ સારું ધ્યેય પ્રાપ્ત કરે, દાખલા તરીકે કોઈ 12માં ભણે છે અને હવે પરીક્ષા આવી છે, તો ત્યારે એ પોતાના મનોરંજનનો ત્યાગ કરે છે, નિદ્રાનો ત્યાગ કરે છે, કોઈક વાર ભૂખ તરસનો પણ ત્યાગ કરે છે. તો ઉચ્ચ ધ્યેય માટે આપણે લોઅર વસ્તુઓનો ત્યાગ કરી શકીએ છીએ. તો એ ત્યાગ કરવાનું શીખવાડનારી અને એને સહાયક થનારી એવી આ તિથિ છે. અને એની 14મી જે ચંદ્રની કળા છે એને કહેવાય છે અંગદા. તો અંગદાનો અર્થ છે આત્મસમર્પણ, સેલ્ફ સેક્રિફાઈસ. તો આ તિથિ સાથે આ ચંદ્રની કળા જોડાયેલી છે. એટલા માટે એ આપણને સેક્રિફાઈસ કરવાનું, ત્યાગ કરવાનું શીખવાડે છે. અને જ્યારે પણ આ શુક્ર સાથે હોય એટલે વ્યક્તિ પોતાના ઉચ્ચ ધ્યેય માટે છેલ્લે ઈગોનો પણ ત્યાગ કરવામાં પાછું વાળીને નથી જતો. તો એવી આ જ્વાલામાલીની તિથિ છે. અને જ્વાલામાલીની વિશે વધારે એક કહી શકાય કે આપણા વ્યક્તિત્વને, આત્માને અને પરમાત્માને, પરમ તત્વને સાથે વચ્ચે જે પણ આવે, આપણી અને પરમાત્માની વચ્ચે જે પણ આવે, એ બધી જ વસ્તુને બાળીને ભસ્મ કરે છે. અને આપણી બધી જ અશુદ્ધિઓ, વિરોધો, આપણા વિકારો, આપણા અવરોધો, આપણા ઈગો બધાને જે ભસ્મ કરે છે. તો આ દેવી આપણને ધ્યેયની સાથે ધીમે ધીમે આપણને લેટ ગો કરવાનું પણ શીખવાડે છે કે હવે આપણને જો આ ઉચ્ચ પૂર્ણતા પ્રાપ્ત કરવી છે ને, તો નાની નાની વસ્તુઓને લેટ ગો કરો. આવી રીતે સહાયભૂત થાય છે, ભક્તિ આપે છે, સામર્થ્ય આપે છે, ડિવોશન આપવાની અને એની સાથે જે જોડાયેલી યોગીની છે એ આપણે આગળ આવશે આત્માકર્ષિણી. અને એટલે આપણા ચિત્તને એકદમ પ્રેમમય બનાવી દે છે. એટલે બધું ઈગો છોડી દઈએ એટલે પ્રેમ આવી જ જાય. ઈગોને લીધે જ આપણામાંથી પ્રેમ સુકાઈ જાય છે. આપણો અહંકાર વચ્ચે આવે એટલે આપણે કોઈને પ્રેમ નથી કરી શકતા. જો આપણે આપણો ઈગો છોડી દઈએ તો આપણું વ્યક્તિત્વ સચ્ચિદ આનંદમય, પ્રેમમય જ છે.
તો એવી આ સરસ મજાની 14મી તિથિ છે. એના પછી હવે જે તિથિની આખી યાત્રા શરૂ થાય છે પ્રતિપદાથી, તો એ યાત્રા પૂનમ ઉપર આવીને પૂરી થાય છે, અથવા તો વદ પક્ષમાં અમાસ ઉપર આવીને. તો એ જે આપણી યાત્રા પૂર્ણ થાય છે એ આ બંને દિવસે, અમાસ અને પૂનમ, તો બંનેની દેવી કઈ છે? ચિત્રા. અને આ બંને દિવસો આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉત્તમ દિવસ છે પોતાનું આંતરનિરીક્ષણ કરવા માટે. તો જો પૂનમને દિવસે ઘણા મૌન રાખે છે, ઘણા સત્યનારાયણની પૂજા કરે છે. લલિતા સહસ્ત્રનામની પૂજન પણ પૂનમનો ચાંદો જોઈને, એનું ચંદ્રબિંબ જોઈને કરવાનું કહેવામાં આવે છે. તો આ ચિત્રા દરેક પખવાડિયામાં શું ફળ પ્રદાન કરે છે? તો એ પૂનમને દિવસે આપણને વધારે સમજણ અને પ્રકાશ આપે છે, એટલે આપણું ચિત્ત ઉજળું બનાવે છે. અને અમાસને દિવસે શું કરે છે? તો આપણને અંતરનિરીક્ષણ, આપણી અંદરના દોષો જોવા માટેની પ્રેરણા આપે છે. અને એટલે બંને રીતે, અમાસ હોય કે પૂનમ હોય, ચિત્રા દેવી આપણને આધ્યાત્મક પથમાં આગળ વધારે જ છે. તો અને આખા અઠવાડિયા દરમિયાનમાં આપણને જે પણ ફળ પ્રાપ્ત થયું હોય, અથવા તો આપણને જે પણ એનો સારરૂપ જે સંદેશો હોય, એનું આપણે જ્યારે તે દિવસે બેસીને ઇન્ટ્રોસ્પેક્શન કરીએ, તો એ આપણને ચિત્રા દેવી એ ફળ આપે છે. તો આ દેવી એક અંતિમ પડાવ છે. અને દેવીઓની જે બધી યાત્રા શરૂ થઈ એકમ, બી, ત્રીથી, તો આ હવે અંતિમ છે. પછી તો મહાનિત્ય એ 16મી કળા છે. પણ અહીંયા પૂર્ણતામાં અને શૂન્યતામાં, એ બેમાં, એટલે કે અંધકાર અને ડાર્કનેસ, એટલે કે એકદમ તેજસ્વીતા પૂર્ણ અને પૂર્ણ પ્રકાશ, પૂર્ણ જ્યોત્સના અને પૂર્ણ અંધકાર, એ બેમાં એક રીતે શાસ્ત્રની દ્રષ્ટિએ બિલકુલ ફરક નથી. જો પૂર્ણતા શું હોય છે કે એની અંદર બધા જ રંગો સમાઈ ગયા છે. કેવી રીતે? આપણે નાનપણમાં ત્રિપાર્શ્વકાચથી પ્રયોગ કર્યો છે કે સૂર્યના કિરણોને જોઈએ તો એમાંથી એના 7 રંગ છૂટા પડે છે, પણ આપણને દેખાય છે કેવા? ખાલી સફેદ રંગ દેખાય છે. એટલે કે પૂર્ણ જ્યોત્સનામાં બધા રંગો પ્રેઝન્ટ છે, બધા રંગો એની અંદર સમાયેલા છે. અને ડાર્કનેસ જે છે, પૂર્ણ અંધકાર, એમાં શું થાય છે? તો જો જ્યારે બધા રંગ એક સાથે ભેગા કરી દઈએ ને, તો એક ડાર્ક જેવો કલર, એટલે કે ઘેરો કાળો રંગ થઈ જાય. એમાં પછી કોઈ અલગ કલર દેખાતા નથી. પ્રકાશના કિરણને કરીએ તો આપણને જુદા જુદા રંગો દેખાય છે, પણ અંધકારમાં, ડાર્કનેસમાં બધા રંગો અંદર ડિઝોલ્વ થઈ જાય છે, સમાઈ જાય છે, શોષાઈ જાય છે. તો બંને રીતે શૂન્ય ગણો કે પૂર્ણત્વ ગણો, બંને રીતે એક જ વસ્તુ છે. તો અમાસે એકચ્યુઅલી પૂનમને કહેવાય છે પંચદશીની કળા કહેવાય છે, અને અમાસને ષોડશીની કળા કહેવાય છે. તો આ બંને તિથિ એટલી જ આપણને ઉત્તમ છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉત્તમ છે. અને ચિત્રા આપણને બીજું શું શીખવાડે છે? કે જીવનના બધા રંગ જે છે એ બધા એક જ પરમ તત્વને લીધે છે, એક જ માને લીધે છે. એટલે આપણા જીવનમાં તડકા છાયા આપણે જેમ કહીએ, તો બંને એક જ પરમ તત્વ એ પરાશક્તિએ બનાવેલા છે. એ પૂર્ણ પ્રકાશ રૂપે હોય કે પૂર્ણ અંધકાર રૂપે, તો આ બધા રંગો જીવનના એક જ માએ જ આપણે માટે જીવનમાં આગળ વધારવા માટે નિર્મિત કર્યા છે. અને એટલે આ દિવસે, બંને દિવસે આપણને પૂનમ શું છે? તો પૂર્ણત્વ છે. અને અમાસ શું છે? તો બીજે દિવસથી નવું કંઈક શરૂ થવાની, શરૂઆત કરવા માટેનો ઇન્ડિકેશન આપે છે. તો ચિત્રા આપણને એવો જ સંદેશ આપે છે કે દરેક પ્રકારની ભાવના, ઉર્જા, દરેક અનુભવ, બધું જ એ આપેલું જે માં આપે છે, એ બધું એક જ પરાશક્તિ તરફથી આવે છે. એટલે એને જેમ પૂનમને દિવસે માં સમાન રીતે પ્રકાશ, જ્યોત્સના વર્ષાવે છે, તો એમાં ક્યાંય આને વધારે આપવું, આને ઓછું આપવું નહીં, સર્વની ઉપર સમાન પ્રેમ, કૃપા વર્ષાવે છે. અને અમાસને દિવસે શું કરે છે? તો મહાકાળી બધાને પોતાની અંદર શોષી લે છે. એટલે બધી કળાઓ અંદર સમાઈ જાય છે. એમ કહેવાય છે કે સૂર્ય એ જે પ્રતીક છે એ શિવનું પ્રતીક છે, ચંદ્ર એ શક્તિનું પ્રતીક છે, મનનું પ્રતીક છે. તો અમાસને દિવસે શિવ શક્તિનું ઐક્ય થઈ જાય છે, મિલન થઈ જાય છે. જે શક્તિ છૂટી પડીને સર્જન કરવા માટે એકમથી ધીમે 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 એક જ્યોત્સના વેરતી અમૃત વેરતી પૂનમ સુધી પૂર્ણતાએ પહોંચીને બધું અમૃત વેરી દે છે, છંટકાવ કરી દે છે, આખી પૃથ્વીને નવરાવી દે છે, બધા જીવોને તૃપ્ત કરી દે છે. પણ પછી પાછી પોતાના શિવત્વમાં સમાવા માટે પાછી ફરે છે. અને અમાસને દિવસે એ શિવ અને શક્તિનું પાછું ઐક્ય થઈ જાય છે, મિલન થઈ જાય છે. તો આ રીતે તે દિવસે ચેતનાબેન, એક પ્રશ્ન છે. દર્શાવે છે. ચેતનાબેન,
હા, આપણે પછી વાત કરીએ. તો આ રીતે બંને તિથિ જે છે Okay. એ આપણને જીવનમાં ક્યાંય ને ક્યાંય આધ્યાત્મિક માર્ગમાં આગળ લઈ જાય છે. એટલે અમાસ પણ ઘણા એકદમ એને શું ગણે છે, ઇનઓસ્પિશિયસ એટલે કે અશુભ ગણે છે, પણ એવું નથી. જો આજે સોમવતી અમાસ છે, આજે કરેલું જે પણ તપ, જે પણ તમે પૂજા કરો, જે પણ સ્વાધ્યાય કરો, જે પણ જપ કરો, મંત્ર કરો, નાનકડો દીપ યજ્ઞ પણ કરો, એ અક્ષય છે, અનંત ફળ છે એનું. એટલે આપણાથી જેટલું બની શકે, કોઈને એક કપ ચાનો પીવડાવી દઈએ, આપણો વોચમેન હોય, આપણો ડ્રાઈવર હોય, આપણો માળી હોય, આપણો સિક્યુરિટી વાળો હોય, લિફ્ટમેન હોય, તો આટલું નાનું કરેલું દાન પણ અક્ષય રહે છે. તો મંદિરમાં જો જઈ શકો તો સાંજના વખતે પ્રદોષ કાળમાં શિવની પૂજા આરાધના કરી શકાય. એનું પણ અને કંઈ ના કરી શકો તો આપણી આજુબાજુમાં જો પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં એક દીવો કરી શકાય. અને પિતૃને અંગે દીવો કરવો હોય તો દક્ષિણ દિશા ઉપર રાખીને એમાં એની વાટ દક્ષિણ દિશા પર પ્રજ્વલિત થાય એ રીતે દીવો મૂકી શકાય પીપળાના વૃક્ષની પાસે. તો આવી નાની નાની વસ્તુઓ કરવાથી પણ જીવનમાં ઘણો મોટો લાભ થાય છે. તો હવે અહીંયા આપણી આ તિથિ દેવતાઓ વિશેનો બધી ચર્ચાઓ પૂરી થાય છે. પછી આપણે હજી આના પછી આપણે એના પછીના દિવ્ય ગુરુઓ માટે આગળ વધશું. તો જાગૃતબેન, હવે આને પૂરું કરી દેજો. વર્ષાબેન ને પૂછવું હતું ને કઈ? હા, એક પ્રશ્ન એ હતો કે અમાસ તો પછી આપણા હિન્દુ શાસ્ત્રમાં પેલી કેમ ગણે છે કે અમાસ છે એટલે આ સારું કામ ન કરવું? હા, આ બરાબર છે ને? મેં શું કીધું, શુભ કામ નહીં, પણ આધ્યાત્મિક તમે સારું કામ, અત્યારે તપ, દાન, વ્રત, કોઈને કાંઈ આપવું, એ કાર્ય કરી શકાય. શુભ કાર્ય એટલે માંગલિક કાર્ય, કોઈનું લગ્નનું કાર્ય હોય કે તમે કઈ ઉજવણું કરવાનું હોય, એવી રીતનું કાર્ય શાસ્ત્રમાં વર્જિત હશે. પણ આમ અમાસ અને આ બંને તિથિ પ્રમાણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટેની બેસ્ટ ગણાય છે. બરાબર. ઓકે. છતાં પણ હું એવું હશે તો વધારે રિફર કરીને કહીશ. પણ મેં જેટલું જાણ્યું છે એ પ્રમાણે જો નહીતર આ સોમવતી અમાસ છે તો એનું કેમ એવી રીતે? હા, એટલે એ ખાસ સોમવતી અમાસ ને એ બધું મુખ્ય ગણાય છે, પણ સામાન્ય અમાસ ની તિથિ ને આપણે જેમ કહીએ ને કે એટલે શુભ કાર્ય કરવા માટે, એટલે માંગલિક કાર્ય કરવા માટે. હા, બરાબર. એવી રીતે. પણ પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરવા માટે કે અધ્યાત્મમાં આગળ વધવા માટે અમાસ, એ તો અમાસથી અમે પિતૃઓની તિથિ કહેવાય છે, તો પિતૃઓના પણ આશીર્વાદ તે દિવસે મળે છે. બરાબર, બરાબર. હા. પઠન લેવાનું છે હવે? આપણે આ રેકોર્ડિંગ બંધ કરવાનું મેં તમને